જામનગરના લાલ બંગલા ખાતે શિવમ અને સિદ્ધનાથ ફીડર વિસ્તારના ગ્રાહકો દ્વારા વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ગંભીર સમસ્યા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું। અરજદારોના જણાવ્યા અનુસાર અગાઉ તાર બદલવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં જૂના તારમાં સાંધા મારીને કામ ચલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે 15 થી 20 મિનિટના બદલે 2 થી 3 કલાક સુધી પાવર ગુલ રહે છે। વધુમાં ગ્રાહકોએ સ્થાનિક કર્મચારીઓ દ્વારા ઉદ્ધત વર્તન અને ફરજમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો। તેમજ સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવે તો ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી। બીજી તરફ પીજીવીસીએલના સંબંધિત અધિકારીએ આ રજૂઆતને ગંભીરતાથી લઈ જણાવ્યું કે ગ્રાહકોની પાવર સપ્લાય ખોરવાવા અંગેની ફરિયાદ સાંભળવામાં આવી છે અને ભવિષ્યમાં નિયમિત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે લાઇન સમારકામનું યોગ્ય પ્લાનિંગ કરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે। સ્થાનિક સ્ટાફના ગેરવર્તણૂક અને બેદરકારીના આક્ષેપો અંગે જરૂરી તપાસ કરી કડક પગલાં લેવાની ખાતરી અપાઈ છે। પાવર સપ્લાય બંધ રહેવા બાબતની રજૂઆત લઈને આવેલ હતા, જે અનુસંધાને એમને સાંભળી અને એનું નિરાકરણ માટે જરૂરી કામગીરી, લાઇનની કામગીરી હવે પછી હાથમાં લઈને એને પૂર્ણ કરી પાવર સપ્લાય નિયમિત જળવાઈ રહે એ માટે પ્લાનિંગ કરીને એ કામગીરી પૂર્ણ કરીશું।